લગભગ 10:30 થી 11ના વચ્ચે એક ફટાકડાની ફેક્ટરી અને એનું ગોડાઉન હતું. એના માલિક કોઈક સિંધીભાઈ કરીને છે અને એનું લગભગ લાયસન્સ પણ એમને સ્ટોર કરવા માટેનું કદાચ આવેલું હતું. એ પણ હજી રિન્યૂ નથી થયું એવું અમારા કાર્યકર્તા પાસેથી જાણવા મળ્યું. અને લગભગ 20 થી 21 લોકોનો મૃત્યુઆંક પહોંચ્યો છે. એમાં બાળકો પણ છે, મહિલાઓ પણ છે અને 2 અહીંના સ્થાનિક લોકો છે. બાકીના મધ્યપ્રદેશથી આ કામ માટે મજૂરો આવેલા હતા. અને કમનસીબે એ ગરીબ લોકો પોતાની પેટનું રળિયું ભરવા માટે આવેલા. અને આ એક વહીવટી તંત્રની બેકાળજી કહું કે આના માલિકે જે રીતે એક જીવતો બોમ્બ રાખી અને આ કામ કરી રહ્યા હતા. આપણે જોયું કે આજે 20 થી 21 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. ત્યારે હું રાજ્ય સરકાર પાસે પહેલી તો એવી માગણી કરું છું કે આના ઉપર અમારે કોઈ રાજકારણ નથી કરવું, પરંતુ અવારનવાર ગુજરાતની અંદર આવા બનાવો બને, મૃતક લોકોને સહાય આપી દેવામાં આવે અને પાછળથી એનો ઢોક પીછાડો કરવામાં આવે છે. ત્યારે હું આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે એક SITની રચના કરવામાં આવે અને આનું લાયસન્સ કોણે આપ્યું હતું, કેટલી ખામીઓ છે, આવા બનાવો ક્યારે અટકશે. અને આજે જોઈ શકો છો આપે કે હજી પણ લાશો મળવાનો સિલસિલો ચાલુ છે અને NDRFની ટીમ, અન્ય લોકો પણ એમાં મદદરૂપ થઈ રહ્યા છીએ. અમે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પણ અહીં આવ્યા છીએ. જી, કદાચ તમારા કાર્યકરો અથવા તો અહીંના લોકો પાસેથી આપને માહિતી મળી હોય એક્ઝેક્ટલી ગોડાઉન હતું, ફેક્ટરી હતી, શું ફટાકડા અહીંયા બનતા? ચોક્કસ એક એવું પણ જાણવા મળ્યું છે કે આ એક સ્ટોર માટેનું લાયસન્સ લીધેલું હતું, પણ એની પાછળ ફટાકડા અને દારૂખાનું પણ બનતું હતું એવું અહીંના સ્થાનિક લોકોનું પણ કહેવું છે. અને પોલીસ તંત્રનું અહીં વહીવટી તંત્રનું પણ ધ્યાન અવારનવાર અહીંના લોકોએ દોર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની બેકાળજી કહો કે આવા બનાવો બને અને પછી વહીવટી તંત્ર જાગૃત થાય. અને હું તો એ પણ કહીશ કે આવા લોકો સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ.